નવસર્જિત વાવથરા જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય સ્તરીય ઉજવણીના યજમાન જિલ્લામાં વિકાસની નવી શરૂઆત નવસર્જિત વાવથરા જિલ્લાને આગામી સમયમાં અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા સેવા સદન મળનાર છે। જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા આપે તેવા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય સ્તરીય ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવથરા જિલ્લામાં કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે અને 39 એકરના વિશાળ વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ કર્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણને અનુસરી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ અભિગમને આગળ ધપાવતા નવસર્જિત વાવથરા જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ હાથ ધર્યું છે। નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના 30થી વધુ જિલ્લા સ્તરીય વિભાગોની કચેરીઓ કાર્ય થશે, જેના કારણે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ વિભાગોની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે। સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। આ જિલ્લા સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે, જેમાં સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મીટિંગ હોલ, અદ્યતન લિફ્ટ, બેઝમેન્ટ પાર્કિંગ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ રહેશે। આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા પ્રભારી સચિવ નાગરાજન, જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ PR પટેલિયા, ખાસ સચિવ JA ગાંધી, અધિકક્ષ ઇજનેર શ્રી LD ચૌધરી, કાર્યપાલક ઇજનેર તેજસ માંગુકિયા સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। એવા જીતુભાઈ બારોટ, થરાદ।